અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં નથી દેખાતા તો કરે છે શું? ક્યાં ફોકસ કરી રહ્યા છે? દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીની રાજનીતિમાં દેખાતા નથી. એટલે સવાલ ઉઠી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં નથી દેખાતા તો કરે છે શું? ક્યાં ફોકસ કરી રહ્યા છે? કારણ કે દિલ્હી એ એમનો ગઢ છે અને ચૂંટણી હાર્યા પછી હમણાં છેલ્લે અરવિંદ કેજરીવાલ ઉપરાષ્ટ્રપતિ ધનખડના ઘરે એમના રાજીનામા પહેલાં દેખાયા હતા અને જ્યારે હેમંત સોરેનના પિતા હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે હેમંત સોરેનના પરિવારની કેજરીવાલે મુલાકાત લીધી હતી. પણ એ સિવાય જે આમ આદમી પાર્ટીના કાર્યક્રમો હોય છે એમાં અરવિંદ કેજરીવાલ દેખાતા નથી. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. અરવિંદ કેજરીવાલ દિલ્હીની રાજનીતિથી દૂર થઈ ગયા છે અને દિલ્હીની અંદર વિરોધ પ્રદર્શન કે ભાજપની દિલ્હી સરકાર પર નિશાન સાધવા માટે જાહેર મંચ ઉપર પણ અરવિંદ કેજરીવાલ દેખાતા નથી. એટલે સવાલ એ ઉઠી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં કેમ દેખાતા નથી, તો ક્યાં ફોકસ કરી રહ્યા છે? એકચ્યુઅલી રાજકારણના જાણકારોના કહેવા મુજબ કેજરીવાલે ભાજપની 4 એન્જિનવાળી સરકારની સામે સોશિયલ મીડિયાને હવે એકમાત્ર શક્તિશાળી હથિયાર બનાવી દીધું છે. સીલિંગ ડ્રાઈવ હોય કે ફેરિયાઓના ફૂટપાથ પર બિઝનેસ પર બુલડોઝર ચલાવવાની વાત હોય કે ખાનગી સ્કૂલોનો ફી વધારો હોય કે દિલ્હીની અંદર કાયદો વ્યવસ્થાની વાત હોય, અરવિંદ કેજરીવાલ માત્ર ભાજપ દિલ્હી સરકારનો સોશિયલ મીડિયા પર મુદ્દા ઉઠાવીને વિરોધ કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલે જ્યારે દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીની હાર થઈ અને પોતે પણ હારી ગયા, મનીષ સિસોદિયા જેવા નેતાઓ પણ હારી ગયા, એટલે આમ આદમી પાર્ટી માટે એક મોટો ઝટકો હતો. પરંતુ અરવિંદ કેજરીવાલે સમય બગાડ્યા વગર પોલિટિકલ એક્શન કમિટી બોલાવી લીધી અને 2027નો આખો એક રોડ મેપ તૈયાર કરી દેવામાં આવ્યો. જે તે નેતાઓને જવાબદારી સોંપી દેવામાં આવી. કેટલાક ફેરબદલ પણ કરવામાં આવ્યા અને પંજાબ, ગોવા અને ગુજરાત 2027માં આ રાજ્યોની અંદર જે વિધાનસભાની ચૂંટણી આવે છે એ ચૂંટણી પર ફોકસ કર્યું છે અને એને લગતો આખો રોડમેપ અરવિંદ કેજરીવાલે તૈયાર કરી દીધો છે. અરવિંદ કેજરીવાલ અત્યારે દિલ્હી પર ધ્યાન નથી આપી રહ્યા એટલા માટે કે 2 સ્ટેટ ઉપર અત્યારે એમનું સૌથી વધારે ફોકસ છે. એક છે પંજાબ અને બીજું છે ગુજરાત. પંજાબ ઉપર ફોકસ એટલા માટે છે કે પંજાબમાં એમની સરકાર છે અને પંજાબનો કિલ્લો દિલ્હીની જેમ હાથમાંથી સરી નહીં જાય એટલા માટે અરવિંદ કેજરીવાલ પંજાબમાં ડેરા તંબુ નાખીને બેસી ગયા છે અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માનની સાથે બધા જ કાર્યક્રમો, રેલીઓની અંદર અરવિંદ કેજરીવાલ જઈ રહ્યા છે. એટલે અત્યારે એમનું જે ટોટલ ધ્યાન છે એ પંજાબ ઉપર છે અને બીજું એમનું જે પસંદગીનું રાજ્ય છે એ ગુજરાત છે. કારણ કે ગુજરાતની અંદર વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની ચૂંટણી પછી એમને આશાનું કિરણ જાગ્યું છે કે 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મોટું મેદાન મારી શકે છે. બીજી તરફ આમ આદમી પાર્ટીના સંગઠનને મજબૂત કરવાની જવાબદારી મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનને સોંપી દેવામાં આવી છે. એટલે આ બંને નેતાઓ સંગઠનને મજબૂત કરવા પર ધ્યાન આપી રહ્યા છે અને અરવિંદ કેજરીવાલ અત્યારે પંજાબ અને ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પર સૌથી વધારે ફોકસ કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.